નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 વિષય ગુજરાતીમાં પાઠ નંબર 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। મુખ્ય સવાલ 1, વાતચીત। પ્રશ્ન પહેલો, તમે કોઈ ચીજ વસ્તુના વખાણ સાંભળ્યા કે વાંચ્યા હોય તે વિશે કહો। મેં શિયાળામાં ગુજરાતમાં બનતા ઊંધિયાના શાક વિશે ઘણા વખાણ સાંભળ્યા છે। વડીલો કહે છે તે મુજબ ઊંધિયાના શાકમાં ઘણા બધા શાકભાજી આવતા હોવા ઉપરાંત ઊંધિયું માટલામાં વિશિષ્ટ પદ્ધતિથી બનાવાતું હોવાથી તેમાં પોષક તત્વો ભરપૂર હોય છે, જે આપણા શરીર માટે ઉપયોગી હોય છે। 2, બકોર પટેલની જેમ તમને કયું શાકભાજી બહુ ભાવે છે અને કેમ? બકોર પટેલની જેમ મને ભીંડાનું શાક બહુ ભાવે છે, કારણ કે મારી મમ્મી ભીંડાનું શાક એટલું સ્વાદિષ્ટ બનાવે છે કે તેના કારણે હું બીજા શાક કરતાં તેમાં 1-2 રોટલી વધારે જમી લઉં છું। 3, તમને કયું શાકભાજી બિલકુલ ન ભાવે અને કેમ? મને કારેલાનું શાક બિલકુલ ભાવતું નથી, કારણ કે મીઠાના પાણીમાં નીચોવ્યા પછી પણ કારેલાનો સ્વાદ રોટલી સાથે ખાવા છતાં પણ થોડો કડવો લાગે છે, આથી તે શાક મારું મોં કડવું કરી દે છે, જેથી મને ખાવાની મજા આવતી નથી। 4, તમે કોઈના ઘરે ગયા હોવ અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો। એક વખત હું મારા એક મિત્રના ઘરે ગયો હતો, જેમનું કુટુંબ દક્ષિણ ભારતથી આવ્યું હતું। તેમણે એક વાનગી બનાવી હતી જેને પુટ્ટુ કહે છે। આ વાનગી ચોખાના લોટની બનાવવામાં આવે છે અને તેને વરાળથી રાંધવામાં આવે છે। તે દેખાવમાં સફેદ નળાકાર જેવી લાગતી હતી। મારા માટે આ વાનગી બિલકુલ નવી હતી અને તેનો સ્વાદ અને બનાવટ મારા માટે અજાણ્યા હતા। તેઓએ તેની સાથે ચણાના લોટની કઢી આપી, પણ મને આખી વાનગી થોડી અજીબ જ લાગી હતી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી રીતે પ્રશ્નનો જવાબ લખી શકો છો। 5, તમે કોઈના ઘરે જાઓ અને તમને ન ભાવતી વાનગી બનાવી હોય તો તમે શું કરશો? જ્યારે કોઈના ઘરે જઈએ અને તેમણે પ્રેમથી બનાવેલી વાનગી આપણને ન ભાવે ત્યારે આપણે સૌજન્યપૂર્ણ રીતે વર્તવું જોઈએ। હું તે વાનગી થોડીક ખાઈશ અને તેમને સત્ય જણાવીશ કે મને આ વાનગી ભાવતી નથી, પરંતુ તમે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે। આ રીતે હું તેમની લાગણીઓનું સન્માન કરીશ। 6, તમે ક્યારેય કોઈ કડવી ચીજ વસ્તુ ખાધી હોય તે વિશે કહો। મેં એકવાર મિત્ર સાથેની શરતના કારણે કડવા લીમડાના પાંદડા ખાધા હતા। શરત જીતવા માટે તે બધા પાંદડા ખાઈ તો લીધા, પરંતુ તે ખાધા પછી મારું મોં એકદમ કડવું થઈ ગયું હતું। તે લીમડાના પાંદડાનો કડવો સ્વાદ મારા મોંમાં લગભગ 2 દિવસ સુધી રહ્યો હતો। 7, ગોપાળદાસની જેમ તમને કઈ કઈ મીઠાઈ કે મિષ્ટાન ભાવે? ગોપાળદાસની જેમ મને ગુલાબજાંબુન, બાસુંદી, કાજુ કતરી, ચૂરમાના લાડુ, સુખડી, શીરો વગેરે મીઠાઈ કે મિષ્ટાન વધુ ભાવે છે। મુખ્ય સવાલ 2, ઉદાહરણ મુજબ જેની પાછળ ખાનું પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો અને તેના અર્થ લખી વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ જોઈએ તો, દીવાન ખાનું, મુલાકાત માટેનો ખાસ ઓરડો એટલે કે બેઠક। તેમના દીવાનખાનામાં સ્વામી વિવેકાનંદની છબી હતી। પેલું, છાપખાનું, જ્યાં છાપકામ થતું હોય તે સ્થળ એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ। અમારું પુસ્તક શહેરના મોટા છાપખાનામાં છપાય છે। 2, કારખાનું, ચીજવસ્તુઓ બનાવવાનું સ્થળ એટલે કે ફેક્ટરી। ભરૂચમાં કેમિકલનું મોટું કારખાનું આવેલું છે। 3, દવાખાનું, દર્દીઓની સારવાર કરવાનું સ્થળ એટલે કે હોસ્પિટલ। ગામમાં નવું સરકારી દવાખાનું શરૂ થયું છે। 4, દારૂખાનું, વિસ્ફોટક પદાર્થો, દારૂગોળો અને શસ્ત્રો રાખવાનું સ્થળ એટલે કે ગોદામ। યુદ્ધ દરમિયાન સૈનિકોએ દુશ્મનના દારૂખાના પર હુમલો કર્યો। 5, ભારખાનું, માલ સામાન રાખવાનું ગોદામ એટલે કે કોઠાર। દુકાનદારે નવો માલ આવતા તેને ભારખાનામાં સંગ્રહ કર્યો। મુખ્ય સવાલ 3, ઉદાહરણ મુજબના બીજા શબ્દો લખી વાક્ય પ્રયોગ કરો। ઉદાહરણ જોઈએ, ગળપણ ફળફણ, ગળપણ ફળફણ તો ઘરમાં જ ન જોઈએ।
પહેલું, શ્રીખંડ બીખંડ. બાળકોએ શરદી હોય ત્યારે શ્રીખંડ બીખંડ ખાવો ન જોઈએ. 2, રોટલો બોટલો. બાળકોને રોટલો બોટલો બધું ભાવતું નથી. 3, ચાબા. સવારે ચાબા પીધા વગર કામ થતું નથી. 4, દાળબાળ. આજે રસોઈમાં દાળબાળ કશું બન્યું નથી. 5, શાકબાક. બજારમાંથી કાલ માટે શાકબાક લેતા આવજો. મુખ્ય સવાલ 4, ઉદાહરણ મુજબના શબ્દો લખી બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. ઉદાહરણ જોઈએ. સવાર સાંજ. પંખીઓ સવારે ઉડે ને સાંજે માળામાં પાછા ફરે. પહેલું, દિવસ રાત. દિવસે સૂર્ય પ્રકાશ આપે અને રાતે ચંદ્ર ચમકે. 2, આજે કાલે. આજે મારી પરીક્ષા છે અને કાલે રજા છે. 3, સુખ દુઃખ. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. 4, ભૂખ તરસ. માણસને ભૂખ લાગે ત્યારે ખાવું અને તરસ લાગે ત્યારે પાણી પીવું. મુખ્ય સવાલ 5, એકમના આધારે સાચા વિકલ્પ સામે ખરું કરો. પહેલું, કારેલા જેવું ઓસડ બીજું એકે નહીં. તો તેમાં આવશે પહેલું, કારેલા જ ઉત્તમ ઓસડ છે. 2, બકોર પટેલ કારેલાનો ઢગ જોઈ નવાઈ પામતા. કારણ કે તો તેમાં આવશે પહેલું, આટલા બધા કારેલા કોણ ખાતું હશે એમ વિચારીને. 3, ગળપણનું મારણ કડવાશ. એટલે તો તેમાં આવશે પહેલું, કડવાશ ગળપણનો ઈલાજ છે. 4, હવે મને નખમાય રોગ રહ્યો નથી. એટલે તો તેમાં આવશે બીજું, શરીર તદ્દન નિરોગી હોવું. 5, આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. એટલે તો તેમાં આવશે બીજું, તમે કેમ અતિશય કારેલા ખાતા હતા તે તેમને ન ગમ્યું. મુખ્ય સવાલ 6, આપેલા વાક્યો જેવું અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. પહેલું, ખવાયેલું પચી જાય છે. વાક્ય જોઈએ. ખાધેલું હજમ થઈ જાય છે. 2, હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. વાક્ય, ને તેઓ જાણે કારેલા લફ્ફુ બની ગયા. 3, દરરોજ કંઈક ગળેવાની લાવવી પડશે. ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે. 4, ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. 5, વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. આમ વાતોમાં વખત વહી ગયો. મુખ્ય સવાલ 7, ઉદાહરણ મુજબના વાક્યો લખી તેનો અર્થ લખો. ઉદાહરણ, આટલા બધા કારેલા તે કોણ ખાતું હશે? આટલા બધા કારેલા કોઈ ખાતું નહીં હોય. પહેલું વાક્ય, આંખમાં આંસુ આવ્યા. એટલે શું થઈ ગયું? માત્ર રડવાથી કશું વળતું નથી. બીજું વાક્ય, આવડું મોટું ઘર તે કોણ વાળતું હશે? મોટા ઘરની જવાબદારી પણ મોટી હોય છે. ત્રીજું વાક્ય, આટલી બધી વાતો કરે છે તે કોણ સાંભળતું હશે? વધારે પડતી વાતો કોઈ સાંભળતું નથી. ચોથું વાક્ય, આટલું બધું ભણ્યો તે શું થઈ ગયું? માત્ર ભણતરથી જ બધું આવડી જતું નથી, વ્યાવહારિક જ્ઞાન પણ જરૂરી છે. મુખ્ય સવાલ 8, વાક્ય વાંચો અને વાર્તાને આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. પહેલું, કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. તો તેમાં આવશે બકોર પટેલ. 2, તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. તો તેમાં આવશે ગોપાળદાસ. 3, ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. તો તેમાં આવશે સક્રી પટલાણી. 4, પાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. તો તેમાં આવશે ગોપાળદાસ અને બકોર પટેલ. 5, તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. તો તેમાં આવશે બકોર પટેલ. મુખ્ય સવાલ 9, પ્રશ્નના ઉત્તર લખો. પહેલું, બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી? કેમ? બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી. કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ ન હતા. તેઓ તેમના મમ્મી ખુશાલ ડોશીને બીજા શાક વારાફરતી લાવવાનું, પરંતુ કારેલા કદી લાવવાનું ન કહેતા. તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે? તેઓ વિચારે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે, અને જો ના વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે. 2, બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા?
બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. તે તેમને બહુ જ ભાવ્યા. બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. 3. ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું? કેમ? ત્યારે તો રોજ કંઈક ને કંઈક મીઠાઈ લાવવી પડશે એવું સક્રી પટલાણીએ કહ્યું. કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈક ગળ્યું જમવાની ટેવ હતી. 4. ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ? કેમ? બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક, કારેલાને મેથીવાળી દાળ, મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ. કારણ કે તેમને કડવા કારેલાને બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. 5. શું જોઈને ગોપાળદાસ ભડક્યા? કેમ? ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા. તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોસી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા. 6. વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું? કેમ? વહેલા વિદાય થવા ગોપાળદાસે પોતાના ઘરે કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું બહાનું કાઢ્યું. કારણ કે રોજે રોજ મીઠાઈ ખાનાર ગોપાળદાસ હવે એક પણ દિવસ કારેલા ખાઈ શકે તેમ ન હતા. તેથી કારેલા ખાવામાંથી છૂટવા માટે ગોપાળદાસે મહેમાન આવવાના છે તેવું મજબૂત બહાનું કાઢ્યું. મુખ્ય સવાલ 10. નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન જોઈએ. રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? તો તેમાં આવશે ભારતી. 2. કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? તો તેમાં પણ આવશે ભારતી. બીજો પ્રશ્ન. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો. ખોટું વિધાન સુધારીને લખો. પહેલું. કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. ખરું. 2. રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવશે. ખોટું. સુધારીને લખીએ. રંજનને રીંગણનો ઓળો ભાવે પણ બનાવતા ન આવડે. 3. મિનળે પંચકુટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. ખરું. 4. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. ખોટું. સુધારીને લખીએ. ભોજન પીરસવાનું કામ ભાવના અને સાક્ષીએ કર્યું. ત્રીજો પ્રશ્ન. પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું. ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે? ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે. 2. ભારતીએ સાનું સાનું શાક બનાવ્યું હશે. ભારતીએ બધા શાકભાજીનું પંચકોટિયું શાક બનાવ્યું હશે. મુખ્ય સવાલ 11. તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા. ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લફ્ફુ બની ગયો. મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો.